जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान આજે એક નવા પ્રકરણની જીઓગ્રાફીનું નવું પ્રકરણ કુદરતી વનસ્પતિ એ વિષયની આપણે વાત કરવાના છીએ। 10મા ધોરણમાં 9મું પ્રકરણ છે વન અને વન્યજીવ સંસાધન। એની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન આ પ્રકરણમાં આવશે। એટલે આમ જોઈએ તો મહત્વનું એક પ્રકરણ છે અને ભારતમાં જે કુદરતી વનસ્પતિઓ થાય છે એના સંદર્ભે આપણે ધીરે ધીરે પ્રકૃતિથી જે દૂર થઈ રહ્યા છીએ તો પ્રકૃતિને જાણીએ પીછાણીએ એટલે પ્રકૃતિ તરફનું એક કદમ જાણવું ગમે, એની ઉપયોગિતા સમજવી ગમે એવું પ્રકરણ કુદરતી વનસ્પતિ। શરૂઆત કરીએ તો આપણા શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોએ વનસ્પતિનું બહુ મોટું મહત્વ। આર્ય સંસ્કૃતિએ તો કેટલીક વનસ્પતિઓને પૂજનીય ગણી, આજે પણ એ પરંપરાને આપણે ચાલુ રાખી છે। વડ, પીપળો, તુલસી આવી વનસ્પતિ જે છે કે જેમનું બહુ મોટું મહત્વ છે એને આપણા ધર્મ સાથે જોડી જેથી કરીને આપણે એનું મહત્વ એનું મૂલ્ય પીછાડીએ। આમે વનસ્પતિ એ મનુષ્ય જીવનનો અનિવાર્ય હિસ્સો છે, અંગ છે। કલ્પના ન કરી શકાય મનુષ્ય જીવનની વનસ્પતિ વગર। થોડી વાર માટે પણ વિચારી ન શકાય, કેમ કે આપણું જે પોષણ છે, ખોરાક છે, એ ખોરાક વનસ્પતિ પૂરો પાડે છે। નિરાતે બેસીને તમે વિચારો તો કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ અનાજ છે, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ચોખા, મૂળ તો વનસ્પતિજન્ય છે। તેલીબિયાંમાંથી તેલ મેળવવામાં આવે છે, ભલે પ્રોસેસ થઈને આવે છે એટલે કદાચ પરોક્ષ રીતે આપણે ન સમજાતું હોય પણ મૂળભૂત રીતે વનસ્પતિજન્ય છે એટલે બહુ મહત્વનું અંગ છે। આપણે જે વસ્ત્ર પહેરીએ છીએ કોટનના એ પણ કપાસ વનસ્પતિ જ છે। ઠીક છે કે આપણે એની ખેતી કરીએ છીએ પણ ઈશ્વરે જે કંઈ પણ વનસ્પતિ આપી છે 47,000 પ્રકારની વનસ્પતિ ભારતમાં થાય છે। આ વનસ્પતિ જે છે એ મનુષ્ય જીવનને જે કંઈ પણ આપણે આજે જોઈ રહ્યા છીએ બનાવવામાં બહુ મહત્વનું ફાળો, મહત્વની ભૂમિકા એ વનસ્પતિની છે, વનસ્પતિએ આપ્યું છે। એટલે પ્રાચીન શાસ્ત્રોથી લઈને આજના અર્વાચીન સાયન્સ છે, વિજ્ઞાન જેની સ્વીકૃતિ કરી છે એ વનસ્પતિ છે। એટલે કે વનસ્પતિ વગર મનુષ્ય જાત, મનુષ્ય જીવનની કલ્પના ન કરી શકાય। આવા મહત્વપૂર્ણ કુદરતનું એક આ સંસાધન વનસ્પતિ, કુદરતી વનસ્પતિની વાત પ્રસ્તુત પ્રકરણમાં કરવાના છે। ભારતમાં તો ભારતનું સૌભાગ્ય છે કે આપણી પાસે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ બંને પ્રકારના પ્રદેશ છે, આબોહવાકીય વૈવિધ્યતા છે અને એને કારણે આપણે ત્યાં કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, ઘણું મોટું વૈવિધ્ય છે। બે વ્યાખ્યા, આમ તો નાની વ્યાખ્યાઓ છે, સરળતાથી યાદ રહી જાય એવી એક જ વાક્યની વ્યાખ્યા। વૃક્ષોના વિશાળ સમૂહને જંગલ કે વન કહેવાય। વૃક્ષોના વિશાળ, ટેક્સ્ટબુકમાં વિશાળ શબ્દ નથી વાપર્યો પણ
કેમ કે નાનો સમૂહ હોય તો એને ડુંગરો કહેવાય, પણ વિશાળ સમૂહ હોય તો એને જંગલ કે વન કહેવાય. મનુષ્યની સહાય વગર જ ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય. મનુષ્યની સહાય વગર જ ઉગતી વિકસતી, આપણે જોઈએ છીએ જંગલમાં કોઈનો પ્લાન્ટેશન કરે, ન કોઈ એને પાણી પાવા જાય, ન કોઈને ગાર્ડનની સુવિધા આપે, છતાં પણ છોડ ઉગે અને મોટું વૃક્ષ બને. આજે વૃક્ષ હોય, વેલ લતાઓ હોય, જે કે પણ વનનું વૈવિધ્ય છે એ કુદરતી છે. અને આ કુદરતી વનસ્પતિ જે છે તેના ઉપર અસર કરતા પરિબળો બહુ મહત્વનો ટોપિક છે. કયા પરિબળોને કારણે કુદરતી વનસ્પતિના પ્રદેશો હોય છે? તો તમારા ટેક્સ્ટબુકમાં 6 મુદ્દાની વાત કરી છે. એ વૈવિધ્ય જે છે એ વૈવિધ્યનું પહેલું કારણ છે ભૂપૃષ્ઠ. આપણે ત્યાં વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ છે. પર્વત છે, મેદાન છે, ઉચ્ચ પ્રદેશ છે, રણ છે. એટલે દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય છે. પર્વત ક્ષેત્રમાં શંકુદ્રુમ જંગલો છે, મેદાની પ્રદેશમાં એ પ્રકારના હોય, રણ પ્રકારની જ્યાં ભૂપૃષ્ઠ હોય ત્યાં એ પ્રકારની બાવળ, બોરડી, થોર જેવી વનસ્પતિ હોય, ઉચ્ચ પ્રદેશમાં એ પ્રકારે વનસ્પતિ હોય. એટલે જે પ્રકારનું ભૂપૃષ્ઠ હોય એ પ્રકારની વનસ્પતિ હોય. બીજું છે જમીન. આપણે જે જમીનનું વૈવિધ્ય છે, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, ભડખાઉ જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન જેવી જમીન એ પ્રકારની ત્યાં વનસ્પતિ થાય. બે મહત્વના તાપમાન અને સૂર્યપ્રકાશ. તો બંને એક જ લાગે એવી વાત છે. તાપમાન ઊંચું કે નીચું હોય, સૂર્યપ્રકાશ પૂરતો મળતો હોય, તાપમાન એક સરખું જળવાતું રહેતું હોય કે વધારે તાપમાન વધારે વરસાદ, ત્યાં વનસ્પતિ છે એનો વિકાસ ઝડપી થતો હોય એટલે પાણીનો વરસાદ, છઠ્ઠું ભેજ એ પણ મહત્વની ભૂમિકા ભજવે. તો જ્યાં વધારે સૂર્યપ્રકાશ રહેતો હોય, વધારે વરસાદ પડતો હોય, ત્યાં વનસ્પતિનો વિકાસ ઝડપી થતો હોય. ત્યાં ગાઢ જંગલ હોય, વધારે ઊંચાઈવાળા વૃક્ષો હોય. જ્યાં વરસાદ ઓછો થતો હોય, સૂર્યપ્રકાશ પણ ઓછો પહોંચતો હોય, વધારે ઊંચાઈ હોય, ત્યાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય, ધીમી હોય, ઓછો વિકાસ થાય. ભેજનું પણ બહુ મોટું મહત્વ છે. ત્યાં હ્યુમિડિટી સતત જળવાતી હોય, સમુદ્ર કિનારો હોય, દલદલ ક્ષેત્રો હોય, વિનાશવાળા ભાગો છે, હિમાલયના તળેટી ક્ષેત્રો છે, ત્યાં એ સહજ રીતે વૃક્ષોનો વિકાસ ખૂબ ઝડપી હોય. આમ ભારતમાં આબોહવાકીય જે વૈવિધ્ય છે એ આબોહવાકીય વૈવિધ્યને કારણે ભારતની વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. આ બધા મહત્વના અસર કરતા પરિબળો છે. આ પરિબળોને કારણે ચાહે તે ભૂપૃષ્ઠ હોય, જમીન હોય, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદ અને ભેજ એ વનસ્પતિના વિકાસમાં ભાગ ભજવતા મહત્વના કારણો છે. કે આ પ્રકારનું ભૂપૃષ્ઠ છે, જે પ્રકારનું ભૂપૃષ્ઠ છે એ પ્રકારની વનસ્પતિ હોય. જમીનનો પણ મહત્વનો, તાપમાનનો પણ ફાળો છે. સૂર્યપ્રકાશ આપણે વિજ્ઞાન જાણીએ છીએ કે વનસ્પતિની વૃદ્ધિમાં સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે. સારો વરસાદ, પાણી, જળ તો જીવન છે અને
વનસ્પતિ પણ એક સજીવ છે, એટલે એના માટે પણ પાણી અનિવાર્ય છે, ચાહે તે વરસાદ કે ભેજના સ્વરૂપે હોય. એટલે બહુ મહત્વની વાત. અને હવે થોડીક આંકડાકીયમાં ભારતમાં 5000 પ્રકારના વૃક્ષો થાય છે. આ વૃક્ષોની પ્રજાતિ 47000 પ્રકારની વનસ્પતિમાંથી 5000 પ્રકારના વૃક્ષો થાય છે, જેમાંથી 450 પ્રકારના વૃક્ષો જે છે એનું વ્યાપારી મહત્વ છે. વ્યાપારી વૃક્ષો કહી શકાય, જે આપણે શાક શીશમ ઇમારતી લાકડું હોય, અન્ય કોઈ કામમાં લેતા હોય, એવા વૃક્ષોનું વ્યાપારી દ્રષ્ટિએ મહત્વના વૃક્ષો ગણી શકાય. 15000 પ્રકારના વૃક્ષો થાય છે. જે વિશ્વની ફૂલ છોડની જાતના લગભગ 6% છે. એટલે વિશ્વમાં ફૂલોનું વૈવિધ્ય છે, પણ આપણી પાસે પણ 15000 પ્રકારના ફૂલ છોડ, વિવિધ પ્રકારના ફૂલ જેમાં થતા હોય એવા 15000 પ્રકારના ફૂલ છોડ થાય છે. અપુષ્પ વનસ્પતિઓ જે છે, ફળ હોય, શેવાળ હોય, ગુંજય હોય, એવી વનસ્પતિ થાય છે. પ્રાચીન ભારતમાં 2 મહાન વિદ્વાન થયા, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ. આમ તો વાગ્ભટનું પણ બહુ મોટું નામ છે. એ સમયે મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. એ ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત ઔષધીય વનસ્પતિઓનું વર્ણન છે. બે 2000 જેટલી ઔષધીય વનસ્પતિઓ થાય છે. ભારતનું આયુર્વેદ એટલે પ્રાચીનથી અર્વાચીન. આજે મહામારીમાં પણ આયુર્વેદિક ઉપચારો એ ઘણા બધા કારગર નીવડે છે. આપણે જાણીએ છીએ મહર્ષિ ચરકની 2000 ઉપરાંત ઔષધીય વનસ્પતિનું એટલું ઝેર વર્ણન જેને કહેવાય, ઓળખથી લઈ અને ઔષધ તૈયાર કરવા સુધીનું સંપૂર્ણ વર્ણન કરતો ગ્રંથ ચરક સંહિતા, જે આજે વિદ્યાર્થીઓ BA MS અભ્યાસ કરે છે, એમના સિલેબસમાં ડૉક્ટર બનવા, આયુર્વેદિક ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત માટે ગૌરવની વાત છે. પ્રાચીન ઋષિમુનિઓએ જે ઔષધીય જ્ઞાનો આપ્યા છે, એ વનસ્પતિજન્ય જ્ઞાન, એ ઔષધોનું જ્ઞાન, અને કુદરતની આપણા ઉપર બહુ મોટી દેન કહેવાય કે એટલી મોટી ઔષધીય વનસ્પતિઓ ભારતમાં થાય છે. સર્પગંધા એક એવી વનસ્પતિ છે જે લોહીના ઊંચા દબાણની મેડિસિન બનાવવામાં વપરાય છે, અને વિશ્વમાં એકમાત્ર ભારતમાં થાય છે. એટલે મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિ હોય, વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વની હોય, કે પછી કુદરતી સૌંદર્યને નિખારતી પર્યાવરણનો એક અભિન્ન અંગ, એ વનસ્પતિ છે, બહુ મહત્વપૂર્ણ વનસ્પતિ. અને હવે એક અગત્યના ટોપિક તરફ જઈશું, વનસ્પતિના, કુદરતી વનસ્પતિના પ્રકાર. અગત્યનો ટોપિક છે. ધોરણ 10માં 9મા પ્રકરણમાં માત્ર યાદ દેવડાવવામાં આવશે કે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. એટલે અત્યારે બરાબર ધ્યાનપૂર્વક સમજી લેજો. ધોરણ 10માં તમારે ફરીથી યાદ ન કરવું પડે, સારી રીતે યાદ રહે, અને ત્યારે માત્ર સ્મૃતિથી તરત જ માનસ પટલ ઉપર આવી જાય એવી રીતે સરળતાથી ધ્યાનપૂર્વક અભ્યાસમાં ધ્યાન આપશું.
કોઈ પણ પ્રદેશમાં વનસ્પતિના વિકાસમાં સૌથી મહત્વનો ફાળો ત્યાંની આબોહવાનો હોય. જેવી આબોહવા હોય એ પ્રકારની ત્યાં કુદરતી વનસ્પતિ હોય. એટલે કે સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં થતી વનસ્પતિમાં સામ્યતાઓ હોય. અસામાન્ય રીતે એ સામ્યતાઓ જોવા મળે. આવા વનસ્પતિની સામ્યતા ધરાવતા પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશ કહેવાય. ડેફિનેશન કુદરતી વનસ્પતિની. કુદરતી વનસ્પતિનો પ્રદેશ કોને કહેવાય? તો કે એક સરખી જ્યાં આબોહવા રહેતી હોય એ સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્ય રીતે ત્યાં જે વનસ્પતિ છે એમાં પણ સામ્યતા હોય અને એ વનસ્પતિના જે પ્રદેશો હોય એને કુદરતી વનસ્પતિનો પ્રદેશ એમ કહેવાય. પ્રકારની વાત કરીએ તો વિવિધ પરિબળો જેવા કે ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન, આ પરિબળોને કારણે ભારતમાં જે કુદરતી વનસ્પતિનું વૈવિધ્ય છે એ વિવિધતાને 5 વિભાગમાં વહેંચી શકાય. કઈ બાબત? ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન. એ વિવિધતાના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિના પ્રકારને 5 વિભાગમાં જોઈશું આપણે. નંબર 1, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા રહેતા અથવા તો બારેમાસ લીલા રહેતા અથવા વરસાદી જંગલ. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા રહેતા, બારેમાસ લીલા અથવા વરસાદી જંગલ. ત્રણ બાબતો આપણે દરેકમાં જોવાની છે. એનું વિતરણ, 3 બાબતો. દેશમાં ક્યાં આવેલા છે? મુખ્ય વૃક્ષો ક્યાં છે? બહુ મહત્વની 3 વસ્તુ. અને એ જંગલની વિશેષતા. ત્રણ મુદ્દાઓ દરેક માટે 5 પ્રકારમાં આપણે જોઈશું. ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે તો પહેલા એનું વિતરણ ક્યાં છે? બહુ સરળ, તમારા ટેક્સ્ટબુકમાં પણ સમજ આપી છે, સમજવું સહેલું છે. જ્યાં 200 સેન્ટીમીટર કે તેથી વધારે વરસાદ પડે છે. દેશના એવા ભાગ જ્યાં 200 સેન્ટીમીટર કે તેથી વધારે વરસાદ પડે છે એવા વિસ્તાર. તો આબોહવા પ્રકરણ તમે ભણી ગયા છો અને વરસાદના વિતરણની પણ સમજ આપણે આગળ કેળવી લીધી છે. એ અનુસંધાને જોઈએ ને તો પશ્ચિમ ઘાટનો જે પશ્ચિમ ભાગ છે એ પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગ, તમિલનાડુ રાજ્ય જે છે એનો તટવર્તી ભાગ એટલે કોરોમંડલ તટ, પૂર્વોત્તર રાજ્ય છે એમાં જે મેઘાલય રાજ્ય છે, અસમનો ઉપરી ભાગ છે, એ વિસ્તાર કે જ્યાં વરસાદ 200 સેન્ટીમીટર કરતા વધારે પડે છે. હિમાલયના કેટલાક તળેટી ભાગો 22°C કરતા ઊંચું તાપમાન જળવાઈ રહે છે. મતલબ ત્યાં શિયાળાની અનુભૂતિ ઓછી થતી હોય. એટલે 22°C કરતા વધુ તાપમાન, 200 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ ધરાવતા પ્રદેશોમાં ભારતના એવા ભાગમાં, વિતરણની વાત છે, એવા ભાગમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે. હવે એના મુખ્ય વૃક્ષોની વાત કરીએ
તો મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. ત્રિપુરામાં રબરની ખેતી થાય છે, તમિલનાડુ, કર્ણાટક, કેરળ. વિશ્વમાં જે કુલ રબરનું ઉત્પાદન થાય છે તેનું 5મો હિસ્સો 20% ઉત્પાદન ભારતમાં થાય છે. રબરની ખેતી થાય છે. રબર એ વરસાદી વૃક્ષ છે, વધારે વરસાદની આવશ્યકતા પડે. મેહોગની, અબનુસ, રોઝવુડ એના મુખ્ય વૃક્ષો છે. હવે વિશેષતા શું છે આ પ્રકારના જે જંગલો છે? એ જંગલોની વિશેષતા શું? તો કે ત્યાં થતા જે વૃક્ષો છે એ લગભગ 60 મીટર જેટલા ઊંચા છે, ખૂબ ઊંચા. પુષ્કળ પ્રમાણમાં પાણી મળે છે. ખાસ કરીને દ્વીપકલ્પીય ભાગ છે એ વિષુવવૃત્તથી વધુ નજીક છે, એટલે વરસાદ પણ વધુ પડે અને ભેજનું પ્રમાણ વધુ હોય. સમુદ્ર કિનારો છે, સૂર્યપ્રકાશ પણ લગભગ 12 માસ સારો એવો મળી રહે. પરિણામે 60 મીટર જેટલા ઊંચા વૃક્ષો થાય. બીજું મહત્વનું વાત કે ભેજ, હ્યુમિડિટી સતત જળવાઈ રહે, જાડી ઝાંખરા હોય, પાનખર ઋતુ આવે નહીં, 12 માસ લીલા રહે. એટલે આ પ્રકારના જંગલની નિત્ય લીલા રહેતા કે 12 માસ લીલા રહેતા જંગલ કહેવાય જે વરસાદી જંગલો છે. બીજો પ્રકાર છે ઉષ્ણ કટિબંધીય ખરાબ કે મોસમી જંગલો. અહીંયા પણ 3 જ વાત: વિતરણ, મુખ્ય વૃક્ષો અને વિશેષતાઓ. ઉષ્ણકટિબંધીય ખરાબ કે મોસમી જંગલ તો સામાન્ય રીતે જ્યાં 70 થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. 70 થી શરૂ કરીને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ ધરાવતા પ્રદેશ ભારતના જે કંઈ પણ છે, ઉત્તર પૂર્વના રાજ્યો છે, સાથે સાથે હિમાલયનો તળેટી ભાગ છે, પશ્ચિમ ઓડિશાનો ભાગ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ ઘાટનો પૂર્વીય હિસ્સો છે, એ વિસ્તારમાં આ પ્રકારના એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો વિતરણની વાત છે. ત્યાં ખરાબ જંગલો છે. દેશમાં કયા વિસ્તારમાં છે એની વાત છે. વરસાદનું પ્રમાણ પણ મહત્વનું છે. 70 થી 200 સેન્ટીમીટર વરસાદ ધરાવતો એ પ્રદેશ છે. એ પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો છે. હવે એના મુખ્ય વૃક્ષો છે એ બધા ઇમારતી લાકડું આપે, ખૂબ ઉપયોગી લાકડું આપે. સાગ, શીશમ, બાંસ કોઈને કોઈ કામમાં આવે છે એવું. વ્યાપારિક, હમણાં શબ્દ આપણે આગળ વાપર્યો તો 450 પ્રકારના વ્યાપારિક વૃક્ષો થાય છે. આ એમાંના વૃક્ષો છે કે જેનું વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વ ઘણું ઊંચું છે. સાગ હોય, શાલ હોય, શીશમ હોય, વાંસ પણ થાય છે. વાંસ પણ ઘણા બધા ઉપયોગમાં આવે છે. આમ તો વૃક્ષોની તો આર્થિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટિએ બહુ મહત્વ હોય છે, પણ મહત્વના એના વૃક્ષો છે. વિશેષતા એ છે કે ખરાબ શબ્દ વાપર્યો છે. એ ખરાબનો મતલબ છે પાનખર ઋતુની અનુભૂતિ. અહીંયા 6 થી 8 અઠવાડિયા દરમિયાન વર્ષમાં એક વખત એ અમુક વૃક્ષો પાન ખેરવી નાખે, ખાસ કરીને શિશિર ઋતુમાં. ફરી વસંત આવે એટલે નવપલ્લી થાય એટલે પાનખર ઋતુ જ્યાં અનુભવાય છે. 6 થી 8 અઠવાડિયાનો સમયગાળો છે. એ સમય દરમિયાન પાનખર ઋતુ અનુભવાય. હા, દરેક વૃક્ષો એકી સાથે બધા જ પાન ખેરવી નાખે ને આખું જંગલ ઉજળ થઈ જાય એવું ન હોય. અમુક વૃક્ષો જ પાન ખેરે, બધા નહીં. ક્રમશઃ
પણ ચોક્કસ ઋતુ, શિશિર ઋતુમાં ખાસ કરીને પાનખર આવતી હોય છે, એટલે એને મોસમ આધારિત પાનખર આવે છે, એટલે એને મોસમી જંગલ પણ કહેવાય. પાનખર ઋતુ આવવા પાછળ એક સિઝન, કેમ કે સૂર્યપ્રકાશ સમય ઓછો હોય, ઠંડીનો સામનો કરે, પાનખર ઋતુ આવે ત્યારે વળી પાછો દિવસ લાંબો થતો જાય, સૂર્યપ્રકાશ વધતો જાય, એટલે ફરી પાછો નવપલ્લવિત વસંત ઋતુમાં થઈ જાય. એટલે 6 થી 8 અઠવાડિયા દરમિયાન અમુક વૃક્ષો પાનખર ઋતુ એમાં ક્રમશઃ હોય છે, બધા જ એકી સાથે પાન ફેરવી નાખે એવું હોતું નથી, પણ ચોક્કસ ઋતુ દરમિયાન થતું હોય, એટલે મોસમી કે ખરાબ જંગલ તરીકે, પાનખરને કારણે ખરાબ શબ્દ વાપરો છે, એ જંગલ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ચોથું બહુ મહત્વનું છે, સમશીતોષ્ણ ક્ષેત્ર, જ્યાં ઊંચાઈના આધાર આપણે બનાવશું, એટલે ઉષ્ણકટિબંધની વાત પૂરી. સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાન, ખાસ કરીને ઉપરના ભાગે જ્યાં ઘાસ થાય છે એ ઘાસના મેદાનોની વાત છે. શરૂઆત કરીએ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની. અહીંયા આપણે વાત હિમાલય પર થતી વનસ્પતિની કરવાના છીએ, એટલે હિમાલય ઉપર ઊંચાઈના આધારે વાત કરશું. અત્યાર સુધી આપણે વાત કરી ત્રીજો એક પ્રકાર બાકી છે, પેલા ત્રીજો લઈ લઈએ, ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિ. ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિ 3 વ્યવસ્થાઓ, વિતરણ, મુખ્ય વૃક્ષ અને વિશેષતાઓ. 3 મહત્વની વાતોની વાત કરશું. પહેલા વિતરણની વાત કરીએ. પહેલા 3 પ્રકારમાં મુખ્ય બાબત છે વરસાદ, અને પહેલામાં 200 સેન્ટીમીટર, બીજામાં 70 થી 200 સેન્ટીમીટર, અને હવે વાત કરશું 70 સેન્ટીમીટર કે તેનાથી ઓછો વરસાદ જ્યાં પડે છે એવો ભારતનો વિસ્તાર, જ્યાં ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. દેશનો એવો હિસ્સો કે જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં જે ઉત્તર પ્રદેશ છે, એ ઉત્તર પશ્ચિમ વિસ્તાર, ભારત, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર અને પશ્ચિમ હિસ્સો, હરિયાણાનો કેટલોક ભાગ, પંજાબનો કેટલોક ભાગ, કે જ્યાં આ પ્રકારની કાંટાળી વનસ્પતિ થાય છે. ગુજરાતમાં કચ્છનું રણ છે, સૌરાષ્ટ્રનો હિસ્સો છે, ઉત્તર ગુજરાત છે, રાજસ્થાનને સ્પર્શતો પંજાબ ને હરિયાણાનો ભાગ, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ, મધ્યપ્રદેશ, કે જ્યાં આ પ્રકારની વનસ્પતિ થાય છે, મતલબ ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ કે જ્યાં આ પ્રકારની વનસ્પતિ છે. એ વિતરણની વાત થઈ. મુખ્ય વૃક્ષોમાં જોઈએ તો બાવળ, બોરડી, ખીજડો, આ પ્રકારના ત્યાં વૃક્ષો થાય. વિશેષતા એ હોય છે કે અહીંયા જે વૃક્ષો હોય એના ભલે કદ ઓછા હોય પણ એના મૂળ ઊંડા હોય, લાંબા હોય, ચારે તરફ ફેલાયેલા હોય, પાણી માટે વધારે પ્રમાણમાં ફેલાયેલા હોય, કેમ કે પાણીના સ્ત્રોત ઓછા હોય. બીજું, પર્ણ ટૂંકા હોય, નાના હોય. કારણ એ છે કે બાષ્પનિષ્કષણની જે પ્રક્રિયા છે
એ મંદ થાય, પાણી ઓછું વેડફે, કેમ કે પાણી ઓછું મળે છે એટલે બાષ્પ નિષ્કર્ષણની પ્રક્રિયા ઓછી થાય એ હેતુથી ઈશ્વરની આ એક અદ્ભુત રચના છે. તેના મૂળ ખૂબ લાંબા ઊંડે સુધી વિસ્તરેલા પાણીના હેતુથી અને બાષ્પ નિષ્કર્ષણ ઓછું થાય એના માટે પર્ણ જાડા નાના આવી ઈશ્વરીય વ્યવસ્થા છે એ કાંટાળી વનસ્પતિ. હવે વાત કરીએ સમુચિત ઉષ્ણકટિબંધીય જંગલ અને ઘાસના મેદાન. મિત્રો, અહીંયા આપણે હિમાલયની વાત કરીએ છીએ, હિમાલય ઉપર થતી વનસ્પતિની વાત કરીએ છીએ. એટલે અહીંયા જે તબક્કાઓ જોઈશું એ વરસાદ આધારિત નહીં પણ ઊંચાઈ આધારિત છે. અહીંયા આપણે 3 તબક્કાઓમાં જોઈશું. એમાં પહેલી વાત છે 1000 મીટરથી શરૂ કરીને 2000 મીટર સુધી હિમાલયનો એવો ભાગ કે જેની ઊંચાઈ 1000 થી 2000 મીટરની છે. ક્ષેત્ર ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તારો જે છે, પૂર્વોત્તર રાજ્યો જેને આપણે કહીએ છીએ તે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડનો પહાડી ભાગ, એ રાજ્યમાં સમશીતોષ્ણકટિબંધીય જંગલો છે અને ઓક, ચેસ્ટનટ એના મુખ્ય વૃક્ષો છે. પછી ઊંચાઈ ઘણી વધારીએ તો 1500 થી 3000 મીટર જેટલી ઊંચાઈ, 1500 થી 3000 મીટરની ઊંચાઈએ હિમાલયનો એ ભાગ આવે કે દક્ષિણ ઢોળાવ ભાગ આવે, ઉત્તર પૂર્વીય ભાગ આવે અને વધારે ઊંચાઈ વાળો જે 3000 મીટરની આસપાસની ઊંચાઈ વાળો હિમાલયનો ભાગ છે કે જ્યાં વરસાદ હિમ સ્વરૂપે પડે છે. બે રીતે જળવૃષ્ટિ અને હિમવૃષ્ટિ, વરસાદના 2 પ્રકાર છે. તો અહીંયા હિમવૃષ્ટિ થાય. અહીંના જંગલ છે શંકુદ્રુમ જંગલો, શંકુ આકારના જંગલો છે અને પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ એવી વનસ્પતિ થાય. 3600 મીટર હિમરેખાથી નજીક જે કાયમ બરફ છવાયેલો રહે છે એ ભાગમાં જે વૃક્ષો થાય છે એ આલ્પાઇન અને ટુન્ડ્ર વનસ્પતિ, ટૂંકું ઘાસ ના વનસ્પતિનો એ ભાગ છે. સિલ્વર ફર અને જુનિયર બ્રચ એ ત્યાંની વનસ્પતિ છે. એક વિશેષતા એ વાત કરી છે કે જે શંકુદ્રુમ પ્રકારના જંગલો છે એ શંકુ આકારના જંગલોનું કારણ એ છે કે જે બરફ વર્ષા થાય ત્યારે બરફ સરળતાથી જમીન તરફ સરકી જાય. લાંબા અણીદાર ચિકાસવાળા પાન એ શંકુદ્રુમ પ્રકારના જંગલોમાં જોવા મળે, જેથી એની હ્યુમિડિટી જે છે, ભેજ છે, જળવાયેલો રહે અને બરફ સરળતાથી સરકી જાય. આવી વ્યવસ્થા 3 તબક્કે જોઈ. 1000 થી 2000 મીટરની ઊંચાઈ કે જ્યાં સમશીતોષ્ણકટિબંધીય જંગલો છે, 1500 થી 3000 મીટર જ્યાં શંકુદ્રુમ પ્રકારના જંગલો છે અને 3600 મીટર એટલે કે 3600 મીટર જ્યાં હિમરેખાથી નજીક આવી જાય છે. ખૂબ ટૂંકું ઘાસ થાય, ખૂબ મંદ ગતિએ વિકાસ પામતા નાના વૃક્ષો થાય જેને આલ્પાઇન કે ટુન્ડ્ર વનસ્પતિ, ઘાસના મેદાનો, લદ્દાખ વિસ્તારને, કાશ્મીરના વિસ્તારો, હિમાચલના વિસ્તારો કે જ્યાં ગુજ્જર અને બકરવાલ જેવી જાતિઓ પશુપાલનનો વ્યવસાય કરે છે, તો ત્યાં ગ્રીષ્મકાળ અને ચોમાસાની ઋતુ હોય ત્યારે ભૂમિભાગ ખાલી થાય, ઘાસના મેદાનો ઉગી નીકળે, એ સરસ મજાનું ઘાસને ત્યાં પશુપાલન થઈ શકે. જ્યારે પણ હિમપાત શિયાળામાં થાય ત્યારે એ લોકો એ પર્વતીય ક્ષેત્રથી નીચે તરફ હિમથી નીચે અવતારી આ ભૂમિભાગની વાત એ કરવામાં આવી છે. અને છેલ્લો 5મો અને મહત્વનો ભાગ, મહત્વનો પ્રકાર ભરતીના જંગલો. મેંગ્રોવ પ્રકારના જંગલો, ભરતીના જંગલ અથવા તો મેંગ્રોવ ક્યાં હોય તો કે સમુદ્ર કિનારે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ ક્યાં છે. દ્વીપકલ્પીય ભારતની મોટા ભાગની નદીઓ બગાડાની ખાડીને મળે છે. મહા હોય, કૃષ્ણા હોય, કાવેરી હોય, ગોદાવરી હોય, આ બધી નદીઓના મુખ ત્રિકોણો જે છે ગુજરાતમાં પણ
થોડા પ્રમાણમાં આપણે તાપી, નર્મદા કે પછી સાબરમતી, મહીના મુખ ત્રિકોણો છે, પણ બહુ મોટા નથી. સૌથી મોટો દુનિયાનો વિકસતો હોય એવો મુખ ત્રિકોણ પ્રદેશ છે હુગલીનો મુખ ત્રિકોણ પ્રદેશ પશ્ચિમ બંગાળમાં, સુંદરવન. તો ભારતના સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં જે દલદલ ક્ષેત્ર છે, એ દલદલ ક્ષેત્રમાં જે જંગલો જોવા મળે છે એ નદીઓએ કાંપથી પૂરેલા ભાગમાં ભરતી જ્યાં ભરી છે એ જંગલોને ભરતીના જંગલ કે મેંગ્રોવ જંગલ કહેવાય. વિશેષ જાણકારી હેતુ કુલ જંગલ વિસ્તારના માત્ર 1% 1% ભરતીના જંગલો છે. આપણા દેશમાં કુલ ક્ષેત્રફળના 23.3% જંગલો છે. કુલ ક્ષેત્રફળનું 23.3%. અને કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં જંગલનું પ્રમાણ નહીવત છે. દાખલા તરીકે હરિયાણા, જ્યાં કુલ ક્ષેત્રફળના માત્ર 3.8%માં જંગલ છે. ગુજરાતમાં કુલ ક્ષેત્રફળના માત્ર 10%માં જંગલ છે. આ તમારા નોલેજની પૂર્તિ માટે, વધારા માટે. હા, તો આપણે વાત કરી રહ્યા હતા એ મુખ્ય વાત પર આવી જઈએ. ક્યાં મુખ્ય વૃક્ષો હોય છે? વિતરણની તો વાત કરી દીધી. ક્યાં છે? નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં છે. જે મોટી નદીઓ છે એના મોટા મુખ ત્રિકોણ પ્રદેશો છે. કેટલીક જગ્યાએ ઓછા અથવા તો ટૂંકા, નાના કહી શકાય એવા મુખ ત્રિકોણ છે. એ દલદલ ક્ષેત્રમાં મુખ્ય વૃક્ષો એમના જે છે બે હોય, એક સુંદરી અને બીજું છે. સુંદરીના નામ પરથી તો પશ્ચિમ બંગાળમાં હુગલીનો મુખ ત્રિકોણ પ્રદેશ સુંદરવન તરીકે ઓળખાય છે. સુંદરી નામનું જે વૃક્ષ છે જેને કારણે એ સુંદરવન નામ આપવામાં આવ્યું છે. જે વળી બનાવવામાં વપરાય છે, મજબૂત લાકડું આપે છે. આવું મહત્વપૂર્ણ વૃક્ષો ત્યાં થાય છે. જંગલોની પેદાશ જે છે એમનું આર્થિક અને પર્યાવરણીય મહત્વ છે, ઉપયોગિતા છે, જેની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.